પતિવ્રતાની ભક્તિ, પાવરફુલ પતિવ્રતાની ભક્તિની વાત. ભાગ આપણે આવ્યા છે 9મો, તારીખ 18/4/2026. આપણે વચનામૃત આગળના ભાગમાં જોયું હતું, અંત્યનું 38, એમાં થોડુંક બાકી રહી ગયું હતું, આજ પૂરું કરી દઈએ. આગળથી તો લઉં છું. એવા જે આગળ બધી વાત કરી દીધી, ભાઈ તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાનો અંગીકાર કરે છે, એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષર આદિક એ બધાના નિયંતા, કારણ કે અવતારી છે, નીચેના બધાના નિયંતા થઈ ગઈ. અક્ષરથી જે નીચે આવ્યા એ બધાના નિયંતા થઈ ગયા. એમાં અવતારો પણ આવી જાય, અવતારો પણ આવી જાય, એ બધા નીચે છે. આ વાત ઘણાને ન પણ ગમે, તમે નીચે કેમ કીધા, કે તમે આદિક કીધા, તમે કીધા, તો મારી વાતને ન ગમે તો તમે સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરો કે તમે અક્ષર આદિક કીધા, તો આદિકમાં કોને લેવા? અને સર્વ આદિકના નિયંતા છે. ઈશ્વર એના પણ ઈશ્વર છે. આવી ગયું, ઈશ્વર ના પણ ઈશ્વર છે. હવે કયો, હવે આમાં તમે ભેગું કેમ કરો? બધું જુદું પડી ગયું. અવતાર અને અવતારી જુદા પડી ગયા સ્પષ્ટ રીતે. ઈશ્વરના પણ ઈશ્વર છે, અને સર્વ કારણ એના પાછા કારણ છે. કોણ? પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન. હા, જે સર્વજનના નયન ગોચન વર્તે છે ને એ. હા, પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, એ ચોખ્ખો શબ્દ વાપરો છે, પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન. હા, કારણના કારણ કહી દીધા, અને સર્વોપરી વર્તે છે. આવ્યું? હવે જે શબ્દ આવે છે ને એ એકદમ સ્પષ્ટ, અને આપણા બધા જ જે પ્રમાણો છે ને એની ઉપર શિરમોર, સર્વ અવતારના અવતારી છે. આ શબ્દ કોઈને માથામાં લાગે એવો પણ છે. લાગે તો આપણે શું કરવું કયો? આપણે ઘરનો શબ્દ મીકો નથી. તમે જઈ અક્ષરધામમાં જાઓ ત્યારે ફરિયાદ કરજો, બીજું શું કે તમે આવો શબ્દ શું કામ મીકો? સર્વ અવતાર એના અવતારી છે. સર્વોપરી તો કેમ જ વાંધો નથી, પોતપોતાના સર્વોપરી ઈષ્ટદેવ હોય, માતા હોય, દેવદેવ કહીને કહી શકે, પણ અહીંયા તો સ્પષ્ટ વાત કરી કે સર્વ અવતાર એના અવતારી છે. હવે જો અહીં મહારાજ બોલ્યા, બરાબર, તો એનું પ્રમાણ કઈ ખરું? કેવી રીતે કહેવાય? એનું પ્રમાણ કેવી રીતે કહેવાય? તો અવતારના અવતારી છે ને એ સમજો સમુદ્ર, ને અવતાર છે નદીઓ. નદીઓ શેમાં લીન થાય? સમુદ્રમાં. સમુદ્ર શેમાં લીન થાય? બોલો, સમુદ્ર શેમાં લીન થાય છે? કઈ પર્વત ભાઈ ને ઈચ્છા થઈ અને જોવા નૃસિંહ અવતાર, આપ 24 રૂપે થઈ હારે દીધા દર્શન જગ કિરતાર રે, આવોજી અવતારી. અવતારી 24 રૂપે મહારાજ થયા, અને પાછા ચીજ અવતાર હમાના શેમાં? મહારાજમાં હમાઈ ગયા. હવે બીજા ક્યાંય પરોક્ષ શાસ્ત્રના પ્રમાણ લેવા જવાની જરૂર છે જ નહીં.
બસ આને એકને વિશે પતિવ્રતાની ભક્તિ, અનન્ય ભાવની. હા. હવે આ વચનામૃતની વાત લઉં છું. સર્વ અવતારના અવતારી છે ને, સમજો, સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એકાંતિક ભાવે કરીને તમારે સર્વેને, જો તમારે સર્વેને, બધા આવી ગયા, કોઈ બાકી નો રહ્યા. કેવી રીતે? તો એકાંતિક ભાવે, એક જ અંતિમ કોણ? તો ધર્મ ભક્તિના પુત્ર, એક જ અંતિમ, એને એકાંતિક ભાવ કરીને ઉપાસના કરવા યોગ્ય છે. આની એકની જ ઉપાસના કરો, બસ, બીજા કોઈની નહીં. કાલે કીધું તું, ફરીને આજ કહી દઉં કે વંદન સૌને કરો, આશરો એકનો, નિષ્ઠા એકમાં, ઉપાસના એકની, વંદન કરો, બસ. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, નિષ્ઠા એના પતિના વિશે હોય, પણ એના પતિના જે સગા સંબંધી છે એની જે સંબંધી જાણી અને સેવા કરે, જમાડે, એના વાસણે ઉટકી દે, બોલો, એના લુગડા હોતી ધોઈ દે. હા, તો કે ના, મારા પતિના સંબંધી છે, આ મારા પતિના નાના ભાઈ છે, એના મોટા ભાઈ છે, આ પતિના પિતાશ્રી છે, એ બધી સેવા કરે. પણ પતિમાં જે ભાવ, નિષ્ઠા, એવો ભાવ ને એવી નિષ્ઠા કોઈનામાં નહીં. બસ એટલે કે છે કે તમારે સર્વેને એકાંતિક ભાવે, અંતિમ એક, આ એકાંતિક ભાવ કરીને ઉપાસના કરવા યોગ્ય છે. હવે જો સાંભળજો, હજી સાંભળજો. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. નમસ્કાર કરો, પૂજન પણ કરો, પણ ઉપાસના એકની કીધી. હવે આમાં આખો સનાતન ધર્મનો સિદ્ધાંત આવી ગયો. નિંદત નહીં કોઈ દેવકું, કોઈની નિંદા ન થાય. પૂર્વે ઘણા અવતાર થયા છે આ ભગવાનના, એટલે અંતે તો આ ભગવાનના છે. આપણે કેમ કીધું, સગા સંબંધી, ભાઈ, સસરા, બધા કીધા, આ ભગવાન છે. એટલે એને નિંદા, એને પ્રત્યે નફરત એ કાંઈ નહીં. વંદન કરો, પૂજન કરો. હા, પણ ઉપાસના કરવા તો આ એક જ છે. આટલી વાત અહીંયા થઈ. બીજું વચનામૃત છે, મહારાજે આ વચનામૃતમાં જે 38નું છે એમાં વાત એવી કરી કે પૃથ્વીને વિશે પ્રગટ થયા જે ભગવાન દયાએ કરીને કલ્યાણ કરવા માટે, જીવોના કલ્યાણ કરવા માટે, હા, સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીની છે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચન વિચરે છે અને તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે છે. આટલી વાત આ 38 ને. હવે આવ્યા આપણે 36ના વચનામૃતમાં. આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે? કલ્યાણનું અસાધારણ એટલે પાવરફુલ, જોરદાર સાધન શું છે? જેને વિશે પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય, નિશ્ચય કલ્યાણ થાય. એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં, એમાં બીજા કોઈ વિઘ્નો પ્રતિબંધ કરે નહીં, તે નિશ્ચય પડી જાય. બરાબર? તો પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. બ્રહ્મ જ્યોતિ એટલે શું? બ્રહ્મ જ્યોતિ એટલે શું? આપણે આ એક જ શબ્દ લેવો છે. બ્રહ્મ જ્યોતિ એટલે, બ્રહ્મ એટલે ભગવાનની મૂર્તિનો પ્રકાશ, જ્યોતિ એટલે પ્રકાશ. બ્રહ્મ એટલે ભગવાન, એનો પ્રકાશ. એને શું કહેવાય? અક્ષરધામ. બ્રહ્મ જ્યોતિ, બ્રહ્મ એટલે ભગવાન, જ્યોતિ એટલે એનો પ્રકાશ. તે
તેજ કયો, પ્રકાશ કયો, તો એને અક્ષરધામ કીધું. તો આ જે બ્રહ્મ કયો કે તેજ કયો એને અક્ષરધામ કહેવાય, એવી વાત ક્યાં આવે? કયો બ્રહ્મને તમે ભગવાનનું ધામ કયો કે આ તેજ છે એને તમે ભગવાનનું ધામ કયો, એનું પ્રમાણ શું? તેજ ને, હા, મધ્યનું 13, મધ્યનું વચનામૃત મધ્યનું 13. જો એક રસ તેજ છે, એક રસ તેજ, તેને આત્મા કહીએ, સમજે, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, આ તેજને. હવે આ 3 ધામ છે ને, 3 નામ, જે એક રસ તેજ છે એ તેજના 3 નામ. એક રસ તેજ, એક રસ એટલે શું છે પાછા? રસ રસ શેરડીનો રસ કે કેરીનો રસ? અત્યારે 2 રસ હોય, અત્યારે એક શેરડીનો, કેરીનો. આ ત્રીજો રસ કયો છે કે એક રસ. જો એક રસ તમને કહું કે ચોમાસું હોય, ચોમાસું, અને એવા વાદળા ચડ્યા હોય, એવા વાદળા ચડ્યા હોય, એમ થાય હમણાં વરસાદ વરસે, હમણાં વરસાદ વરસે. જોત જોતા માટે થોડીક વારમાં જે બધા વાદળા છે ને આમ એક રસ થઈ જાય, કાળું ભંબર આકાશ થઈ ગયું. વાદળા હોય તો જુદા જુદા હોય, વચમાં આમ જતા આવતા હોય વાદળા, અને પછી વરસાદ જોરદાર પડવાનો થાય ત્યારે વાદળા બધા વિખાઈ ન ગયા હોય, એ બધા એક રસ થઈ ગયા, ભેગા થઈ ગયા હોય, એક કાળું થઈ ગયું હોય આકાશ, એને કહેવાય એક રસ તેજ. આવું જે એક રસ તેજ છે ને એ અક્ષરધામ છે. જો એક રસ તેજ છે તેને શું કીધું કે આત્મા કયો, બીજું બ્રહ્મ કયો, ત્રીજું અક્ષરધામ કયો, 3 નામ ધામના. એટલે અહીંયા જે બ્રહ્મ જ્યોતિ કીધું ને, એ બ્રહ્મ જ્યોતિને વિશે કોણ છે? તો ભગવાન સ્વામિનારાયણ. બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે, સમૂહ એટલે તેજનો સમૂહ વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. અનાદિ સાકાર મૂર્તિ. હવે અનાદિ શબ્દ છે ને એ પહેલા મેં કીધું હતું, અત્યારે પાછું આવ્યું, એ લેવું છે. તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. બરાબર? ભગવાન પ્રગટ થયા એ પેલા ભક્તિ માતાને દર્શન દીધા હતા. કોને દર્શન દીધા? અનાદિ કૃષ્ણ, ગોકુળ વૃંદાવન વાસી નહીં, અનાદિ કૃષ્ણ. કારણ કે હરિલીલામૃત એ પ્રમાણિત ગ્રંથ છે, અને એ પ્રમાણિત ગ્રંથમાં આવે છે કે તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. આ આવશે, જે આપણી કથામાં આવશે, આખી વાત પ્રસંગ આખો આવશે. એટલે અનાદિ સાકાર મૂર્તિ કોણ? અનાદિ સાકાર મૂર્તિ કોણ? તો સ્વામિનારાયણ ભગવાન. એટલે અહીંયા અવતાર અને અવતારી જુદા પડી ગયા, કે અક્ષરધામમાં આ એક જ સ્વરૂપ છે. સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તેને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. બીજા અવતાર છે એ ના છે એમ સમજી ને આશ્રય કેનો કરવાનો કીધો? બીજા જે અવતારો છે આના છે, બરાબર, તેના સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. એક જ આવી ગયા, પ્રત્યક્ષ ભગવાન એક જ આવી ગયા. વાત કરે ત્યારે સામે વાત કરે છે કોણ? સ્વામિનારાયણ ભગવાન. તો હજી વાત કરે ત્યારે સામે પ્રત્યક્ષ હરિભક્તોને ને સંતોને પ્રત્યક્ષ કોણ છે? વાત કરે છે એ જ પોતે. જો કેવો? જે તે ભાવે કરીને, પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. પછી આશ્રય કરવો અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી. ધર્મે સહિત તે ભગવાન, તે એટલે કોણ? વાત કરે છે
વાત જે કરે છે ને તે ભગવાનની ભક્તિ કરવી. હવે આમ બીજાની ભક્તિ આવી ક્યાં કયો હવે? એકની જ બધે એકની જ વાત આવશે. હા, એની એકની ઉપાસના કરવી, એકની ભક્તિ કરવી. જો પછી પાછું કીધું આ વાત છે ને પુષ્ટ થાય ને કાયમ. આ અત્યારે જે બધી વાત કરી એ વાત કાયમ માટે પુષ્ટ થાય તો એનું કંઈક સાધન તો જોઈએ ને. પછી એક વખત વાત સાંભળી લીધી અને પછી ભૂલાઈ જાય. આપ જો સંગીતકારો બધા હોય ને, આમાં ક્યાં પી જાય વાંધો નથી, 1 મિનિટ. આ વાતની કાયમ માટે પુષ્ટિ થાય તો મહારાજ કે તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો. જો આવી ભક્તિ યુક્ત જે સાધુ હોય એનો સંગ કરો તો આ ભક્તિ કાયમ માટે લીલી રહે. હા, એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરી શકતા નથી. અવતાર અને અવતારી બે જુદા પડી ગયા. આને કહેવાય પાવરફુલ પતિવ્રતાની ભક્તિ. જે આપને સ્વરૂપ મળ્યું છે એમાં જ નિષ્ઠા, એની જ ભક્તિ. જય સ્વામી. શ્રીધરમ વદેવેશ્વરમ. પાવરફુલ પતિવ્રતાની ભક્તિનો ભાગ 9મો પૂરો થયો. જય સ્વામિનારાયણ.